જય હિન્દ, જય ભારત, જય દાદરા પીર. હવે આપા દાદરાના આગલા પ્રકરણની અંદર આપણે એ જોઈએ કે એક ખાલી ઘટના બની અને માણસના ખોખાર માણસના જીવનની અંદર આગ આગ થતો માણસ એકદમ બરફની પાટ જેવો હિમ જેવો ઠંડો થઈ ગયો. ખૂબ સહન કરે, ખબર નથી આધ્યાત્મનો માર્ગ શું છે, ભક્તિનો માર્ગ શું છે, જ્ઞાનનો માર્ગ, કોઈ પ્રકારની એને કોઈ દીક્ષા, કોઈ પ્રકારનો માણા હારેનો કોઈ એવો પ્રકારનો હંગોળ જ નથી. એટલે આ એક કાચા ઘડાયેલા પથ્થરની ઘોડે ચારે બાજુ અફળાય અને બસ એટલું જ નક્કી કરેલું કે ભાઈ સવારમાં રોજ મોલડી જાવું અને મામાના મુખારવિંદનો દર્શન કરી અને પછી જ મારે અંજળ ખપે. એટલું બધું મનની અંદર અને એ ઉછળતા સાગરો છે એને એકદમ એને પોતે પોતાની શક્તિથી શાંત કરી દીધા કે હવે પછી હું આ માર્ગે મનમાં એવું નક્કી કર્યું છે કે હવે ક્યારે આ માર્ગે હું નહીં જાઉં. ઓહો, આ મામાનો માર્ગ, આ મહાન માણસ, આની દીકરીને મેં સંતાપી, આને મેં કાયર કીધા, ભગતડા કીધા, ઢોંગી કીધા, બધું છતાંય મામાના મોઢા ઉપર ક્યારેય એક પણ ભાવ એવો નથી આવ્યો કે જેથી કરીને આ વસ્તુ મને અસર કરે. છતાંય દરરોજ જાય, જેવો થાનમાંથી ઘોડી નીકળે એટલે લોકોને થોડો થોડો ખ્યાલ આવ્યો કે હવે ઘોડીની હાલ ફરી ગઈ છે, એકદમ શાંતિથી ઘોડી હાલે છે, કોઈ પ્રકારનું એને કાંઈ જ ઘોડીને કનડગત નથી થતી કે કોઈ ઘોડીને દોડાવવાની અંદર એની પોતાની કોઈ અભિડાઈ નથી દેખાતી અને છતાં એકદમ શાલીનતાથી ઘોડી પસાર થાય. પણ લોકોનો સ્વભાવ છે કે એમનેમ રહેવા ન દે, સુધરે એને હેરાન કરે અને સુધરેલા હોય એને હેરાન કરે. એટલે ન બોલવાના વેણ કવેણ બધું બોલ્યા કરે, નિંદા કુઠલી આપો જાદરો બધું કાને સાંભળતા જાય. જીભમાં તો તાળા મારી દીધા હતા કે કોઈ પ્રકારનો કોઈને કોઈ વિશેષ કાંઈ કહેવાનું જ નહીં, બહુ લાગે તો હા કે ના માં જવાબ દેવાનો. એટલે ધીમે ધીમે એને કરડવાનું શરૂ કર્યું કે ઘોડી નીકળવાની હોય ત્યાં આડા ખણિયા નાખે, આડા પાણા મૂકી દે. શું કામ કે આમ એનું ઝેર તપાસવા માટે કે ભાઈ આ કાંઈ બોલે છે, કાંઈ કહે છે. પણ જાદરાથી કોઈ વસ્તુ થતી નથી, કોઈ પ્રકારની અસર થતી નથી અને પોતાની રીતે પોતાના ધ્યાનમાં જ્યાં કાંઈ રસ્તામાં મંદિર આવે ત્યાં ઘોડીનું પાકડું છાંટે, અંદર જાય. બીજું તો કાંઈ પ્રાર્થના કરતા પણ આવડે નહીં અને બે હાથ જોડી અને મનમાં આનંદ થાય એવું કંઈક કરી અને પાછા ઘોડી ઉપર બેસી જાય. આ રોજનો ક્રમ, રોજ આવે રોજ જાય અને એમાં આવો 2 દિવસ 4 દિવસ 8 દિવસ 15 દિવસ અને આપાના પીઠ પાછળ ઉકળેલા તેલના જેમ છાંટા આવે ને એમ કવેણ આવે અને કે ભાઈ આપો સુજરો જો. બીજો કે ભાઈ કૂતરાની પૂંછડી ભોમાં ડાટો તો કઈ હોવરે થોડી સીધી થાય. આ કઈક ગમે ને કોક ભેટી ગયો એને. રોજ મોલડી જાય છે, મોલડીથી પાછો આવે છે. પછી દિવસે બને ત્યાં સુધી ક્યારે કોઈ બજારમાં દેખાણો નથી કે કોઈ પ્રકારની એની કોઈ હમણાં રંજાડ નથી, ક્યાંય કોઈ બાજુ કોઈ બીજી દિશા પકડી નથી. એટલે કે ભાઈ એ ભગત ન થાય, કાંઈક એને હજી બીજું એના મનની અંદર કાંઈનું કાંઈ છે. આ તો દરિયાના પાણી કહેવાય, ટાઢા હોય, ઊંડાઈ હોય, એટલે આ કાંઈ નક્કી ન કહેવાય અને આ કાંઈ સુધરે. એટલા વર્ષ સુધી આવો ધંધો કર્યો હોય, નકરી માર ફાડ, એક ગાન 2 કટકા જીવો હોય માણસ અને વટથી જીવો હોય, એ કોઈ દિવસ કાંઈ રાકાયું કરે ગમે એમ થાય તો હાવ જ ખડ ખાતા છે. આવું બધું અનેક પ્રકારનું બોલ્યા કરે. આપો દાદરો શાંત શાલીન સ્વભાવે શાંતિથી બધું સહન કરી જાય. 1 મહિનાનો સમય પસાર થયો. ઘણું એમ કે જેમ બારવટીઓ બજારમાં નીકળે ધોળે દાડે ડેલિયું દેવાઈ જાય ને એમ આપા દાદાની ઘોડી નીકળે તો ડેલિયું દેવાઈ જતી અને આજે પણ એ નીકળે તો પણ આ જ પરિસ્થિતિ
આપા જાત્રા વિચારે કે હવે તો હું કોઈને કાંઈ રંજાડતો નથી, છતાંય આ દુનિયા પણ ઠીક છે, જે કાંઈ હોય એ, બાકી હવે બીજું કાંઈ આમાં થાય નહીં. એક દિવસ બરાબર મામાના દર્શન કરવા માટે ઘોડીએ ઈંટ દીધી. મામાએ ડેલી ખોલી અને મામા ભાણેજનો હામો ભેટો થઈ ગયો. અને મામાએ કીધું, બાપ જાદરા, તું ઉભો તો રહેતો, તું કાયમ આવે છે, આ 1 મહિનાથી આ બધું હાલે છે, તું 1 મહિનાથી મારા દર્શન કરવા આવ્યો છો ને તું કઈ હું કામ તું એ ધક્કા ખાશો? કે મામા મારે તમે મેં નિયમ લીધું છે, તમારા દર્શન સિવાય મને કાંઈ નહીં ખપે. અરે કે ભાણુભા, આ માર્ગ બહુ કાંટાનો છે, આ માર્ગ બહુ ખતરનાક, અને એવું હું કામ કર્યું? તે આવું તને શું થઈ ગયું કે જેથી કરીને તારે મારા દર્શન કરવા? મારામાં એવું શું છે? અરે કે મામા, તમારામાં જે છે ને એ દુનિયામાં ક્યાંય નથી, હું ભાળી ગયો છું. અરે કે પણ હું છું ભાણુભા, તું ક્યાં તો ખબર પડે કે મામા રાતે વાડીએ તો, હા વાડીએ તું આવ્યો તો, હા બરાબર. એ તેથી જે ઓલા 2 હાવજ છે એ ત્યાં બેઠા હતા ને, હાવ તમારા જેમ ભગત હોય ને તમારા જેમ શેલકા હોય એમ. એ તો હાવજ તો ભણવા સર્કસ વાળા પાસે હોય. અરે કે મામા, તમે એને પંપાતા હતા, પ્રેમથી એની હારે વાતો કરતા હતા, અને એ તો સર્કસ વાળા એને પંપાળે, એ પાળેલું જનાવર હોય તો એ એમ નહીં. મામા, સર્કસના જનાવર છે એ કોઈ દિવસ પાળે ખરા, સર્કસ વાળા એને પંપાળે ખરા, પણ ભજન નો સાંભળે. મામા, મેં જોયું એ હાવજ એક ધ્યાન થઈ અને 2, અને એ વિકરાળ પ્રાણીઓ, હિંસક પ્રાણીઓ, અને એ તમને સાંભળતા હતા તો તમારી મહાનતા કેટલી કહેવાય. અરે ભાઈ ભાણુભાઈ, એવું કાંઈ નથી. નહીં મામા, મને હવે માર્ગ બતાવો. અને આ કાંઈ એક જ વાત નથી મામા, હવે સાંભળી લો, બીજી વાત કરું. તે દિવસે તમારી દીકરી અહીં આવતી હતી, અને જો એ મને ભેટો થઈ ગયો હોત તો હું એને મારી બેહત, પણ મારી ઘોડી એને આંબી નહીં, ન્યાન્યા દાબલા પસાડે અને આગળ અંતર ન કાપી શકે. એ ઘટના પણ મામા કોઈ સામાન્ય વાત નથી. એટલે આ બધું હું સમજુ છું, અને આ 2 ઘટના થયા પછી જ મારા મનની અંદર, પણ મામા મને કાંઈ ખબર નથી કેમ શું કરવું, કેમ નામ લેવા, કેમ ભક્તિ થાય, કે શું કરાય, આનું મને કાંઈ જ્ઞાન નથી. તમે મને માર્ગ બતાવો. અરે કે જાદરા, આ માર્ગ લેવા જેવો નથી. આમાં તો નકરા પાણા ઠીકરા ને કાકરા હોય. આ તો ગોપીચંદ ને ગેરું ભાઈયાના ભેરું. આમાં કાંઈ બીજું નકરું સહન કરવાનું, દુઃખી થવાનું, અને હરિનામ લેવા સિવાય બીજું કાંઈ આમાં સંપત્તિ ન હોય. અરે મામા, મારે સંપત્તિ નથી જોતી. મેં કેટલાયને રંજાડ્યા છે, દુખી કર્યા છે, કેટલાય પાતક કર્યા છે મારાથી, મને યાદ નથી આવતું એટલા બધા. એટલે હવે તમે મને માર્ગ બતાવો, નહીતર હું દરરોજ તમે મને મારી નાખશો. તમે મને કદાચ ગમે એવા ધક્કા દેશો, પણ હું તમારા દર્શન કર્યા વગર પાણી નહીં પીવું. આપા રતાને મનોમન થયું કે ના, હવે થોડુંક સુધારો થયો છે, ફેરફાર થયો છે, અને અંતરાત્મા જાગવાની તૈયારી છે. કદાચ જો આમાં મેળ પડી જાય તો આ ઠામડું બહુ પાકું થાય એમ છે, પણ હજી આને અવાળવું પડે એવું છે. એટલે આપા રતાએ કીધું કે ભાણુભા, તમારે દર્શન જ કરવા છે ને? તો કે હા, મારે દર્શન કર્યા વગર તો મામા કઈ ખપે એમ નથી. તો એક કામ કર, ત્યાં થાનમાં ગામના શેવાડાની આ પાસે મેપા ભગત કુંભાર રહે છે, એ મારો ગુરુભાઈ છે, એના દર્શન કર લે, એટલે તારા અહીંયા મોલડી ધક્કો ન થાય. ભલે મામા, બીજો તો કઈ વાંધો નહીં, પણ મને દર્શન દે. એટલે મામાએ કીધું, જો ભાણુભા, દર્શન આપણે મંદિરમાં જઈ તો આપણે દર્શન કરીએ કે ભગવાન સામે દર્શન આપણને દે? તો કે આપણે દર્શન કરવા પડે. કે બસ ત્યાં તું જાજે, એના દર્શન કરજે, અને તારી કસોટી એ કરશે. એટલે તું કાઠીનો દીકરો છો. હજી હું તને કહું છું કે હજી તું બહુ આમાં પગ મૂકતા પહેલા વિચાર કરજે. આ કદાચ થોડાક સમય માટેનું તારે આ ભૂત સવાર થયું હોય તો એ તું ભૂલી જજે, પણ એ આપો મેપો છે, એ મારો ગુરુભાઈ છે, અને એ તને માર્ગ બતાવશે અને કસોટી કરશે. એમાંથી તું પાર ઉતરજે. જય હિન્દ, જય ભારત, જય જાદરા.